પાલિતાણામાં 17 નવેમ્બરના રોજ પદયાત્રા યોજાશે. મામલતદાર દ્વારા લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 17 નવેમ્બરના રોજ પદયાત્રા યોજાશે, જેમાં ઠાડજ ગામથી શેત્રુંજી ડેમ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને પાલિતાણાના મત વિસ્તારમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા ખાસ ઉપસ્થિત રહેશે, જેને લઈને સવારે 8 કલાકે પાલિતાણા તાલુકાના વિવિધ ગામોએ પદયાત્રા યોજાનાર હોય, જે મામલે પાલિતાણા તાલુકાના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મામલતદાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને લોકોને જોડાવા અનુરોધ કરાયો. નમસ્કાર. અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને 150 વર્ષ પૂર્ણ થતાં પાલિતાણા વિધાનસભા વિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે એકતા યાત્રા તારીખ 17 નવેમ્બર 2025ના રોજ સવારના 8 વાગે ઠાડજ મુકામેથી શરૂ થવાની છે. જે ઠાડજથી મેઢા, મેઢાથી લાપાડિયા, લાપાડિયાથી નાની રાજસ્થળી અને નાની રાજસ્થળીથી શેત્રુંજી ડેમ પહોંચી અને યાત્રાનું સમાપન થવાનું છે. આ યાત્રામાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. હું મામલતદાર પાલિતાણા અર્જુનસિંહ ડોડિયા પાલિતાણા મત વિસ્તાર વિધાનસભાની તમામ જાહેર જનતાને આ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કરું છું. આવો આપણે સૌ આ યાત્રામાં જોડાવી અને એકતા દર્શાવી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ.